હેલો, કેમ છો બધા? આજે એકચ્યુઅલી ફટાફટ કામથી ઘરે આવવાનું હતું અને લેટ થઈ ગયો. ટ્રેનના કંઈક ને કંઈક પ્રોબ્લેમ ચાલતા હોય, લેટ આવીને સીધે કિચનમાં આવવાનું થયું. કેમ કે આજે ગેસ્ટ આવવાના છે અને ગેસ્ટ આવવાના છે ઇન્ડિયાથી. કોણ આવવાનું છે એના માટે જોવું પડશે તમારે છેલ્લે સુધી. સરપ્રાઈઝ છે એ બધા માટે. તો આજે ડિનરમાં શું બનવાનું છે? એકચ્યુઅલી મેં રોટલીનો લોટ બાંધ્યો છે, મગ બનાવવાની છું, કઢીને પુલાવ. બહુ સિમ્પલ મીલ બનવાની છે આજે. કેમ કે આમાંય ટ્રાવેલિંગ કર્યા પછી ખબર ને થોડું સિમ્પલ ખાવાનું હોય, ઘરનું મળે. ઇન્ડિયા છોડ્યા પછી તો વધારે સારું. અને કેરી તો છે જ, તો આટલી વસ્તુ બનવાની છે. તો ચલો ફટાફટ બનાવીશ. આજે હું તમારી સાથે રેસીપી શેર નહીં કરું, સોરી, કારણ કે એ બધી વસ્તુ મેં કોઈને કોઈ વાર બનાવેલી છે, રેસીપી શેર કરેલી છે. તો આજે થોડું બિઝી છું, ફટાફટ બનાવવું પડશે. એટલા માટે જો વિડીયો બનાવવા રહીશ તો થોડી વાર પણ લાગશે. તો ચલો ફટાફટ હું બનાવીને તમને બતાવીશ કેવું બનાવ્યું. અને પછી હું લેવા જવાનું છે ગેસ્ટને, એટલે થોડું નીકળવામાં જલ્દી છે, કારણ કે ગેટવિક છેક જવાનું છે. એટલે ગેટવિક અમારા ઘરેથી બહુ દૂર થાય છે, 1.5 અવર, ઓલમોસ્ટ 2 અવર્સ. અને પીક ટાઈમ છે એટલે થોડું ટ્રાફિક પણ હશે. તો ચલો, એક્સાઇટિંગ છે, તો જોતા રહેજો છેલ્લે સુધી. તો વેધર સરસ હતું આજે અને બ્લુ સ્કાય. મેં કીધું એમ યુકેમાં બ્લુ સ્કાય એટલે સરસ મજા આવે. તો અમે ઓન ધ વે ટુ એરપોર્ટ ગેટવિક જવાનું હતું, નીકળી ગયા હતા. ટ્રાફિક હતો થોડો ઘણો, પણ એટલું બધું નહોતું એમ, જેટલું M25 નોર્મલી બિઝી હોય એટલો. અભી મોઢું કેમ મોટું થઈ ગયું? જો અલ્પા કહેતી ને એવું કાલે, અલ્પાનું મોટું વધારે લાગે છે તાર કરતા. એ એરપોર્ટ ઉપર પહોંચી ગયા ને? કોને લેવા આવ્યો તું કહી દે હવે. મમ્મી. અભિન મમ્મી પણ મારી બેન. તમે લેવા પહોંચી ગયા છીએ, ફ્લાઇટ લેન્ડ થઈ ગઈ છે. તો ચલો ટર્મિનલ પર આવી ગયા છીએ, અરાઇવલમાં. હવે રાહ જોવાની છે, ખ્યાલ પા હવે રાહ જોવા છે. કેટલી વાર કરે છે. ફાઇનલી 1 કલાક રાહ જોઈ, લગેજ આવતા ને બધું વાર લાગે એટલે. અને ડાડા આવી ગઈ છે મારી બેન, જોઈ લો. એ ખુશી જ કંઈક અલગ હોય, ઇન્ડિયાથી કોઈ આવે ને આમ મળવાની, બરાબર ને? તો બસ અમે લઈને નીકળી ગયા ઘરે જવા માટે, કેમ કે લેટ થઈ ગયું હતું. અને આજે હું બનાવવાની હતી ખીચું. મેં લાસ્ટ ટાઈમ બનાવ્યું હતું ત્યારે કોઈ મને પૂછેલું કે રેસીપી આપજો, પણ એકચ્યુઅલી મેં રેસીપી રેકોર્ડ કરી નથી. તો આજે ચારની ઈચ્છા હતી ખીચું ખાવાની. તો આપણે અહીંયા માપ લેવાનું છે, 3 વાટકી પાણી અને 1 વાટકી લોટ. ગમે તે વાટકી લો તમે, સેમ વાટકી જ લેવાની અને એટલું માપ લેવાનું. 3 ગણું પાણી, 1 ગણું લોટ. ચોખાનો હોય કે પછી ગમે તે તમે લોટ લો. હું નોર્મલી ચોખાના લોટનું બનાવતી હોઉં છું. તો હવે આપણે પાણીને ઉકળવા મૂકી દઈશું. અને આ જો સેમ વાટકી મેં ચણાનો લોટ પણ લઈ લીધો છે. તો આ માપથી તમે બનાવશો ને તો એકદમ ખીચું સરસ બને છે, માપનું બને છે, એકદમ કડક કે કઠણ નહીં થઈ જાય અને ખાવાની પણ મજા આવે છે. તો તમે આ રીતે બનાવજો અને ટ્રાય કરજો ને મને કહેજો કે એકચ્યુઅલી તમારે કેવું બને છે. ચોખાનો લોટ તમે ચાળી લો તો વધારે સારું, કેમ કે નોર્મલી એના ગાંઠા પડે અથવા અંદર લોટ ઓલા રહી જાય તમે પાણીમાં નાખો એટલે. તો હવે પાણી જો ઉકળવા માંડ્યું છે આ બાજુ, તો હવે હું નોર્મલી જીરું એડ કરું છું. થોડું એનાથી કલર સરસ આવે છે, ટેસ્ટ પણ સરસ આવે છે, એટલે હું એડ કરતી હોઉં છું. તમારે ન ગમે તો તમે એવોઈડ કરી શકો છો, ઘણા અજમો પણ નાખતા હોય છે. મેં સોલ્ટ ટેસ્ટ પ્રમાણે એડ કરી દીધું છે. અને બીજું તમે શું એડ કરો છો? હું થોડા તલ પણ એડ કરું અને હું ગ્રીન ચીલી એડ કરું સ્પાઇસ માટે, પણ હું છેલ્લે થોડું એડ કરીશ, કેમ કે બહુ તીખા હોય એટલે એ આખા ઘરમાં ઉડે અને બધાને ઉધરસ આવવા માંડે છે. એટલે
એકદમ ઉકળી જાય ને લોટ નાખવાનો હોય ને એ પહેલાં જ હું લીલા મરચાં નાખું છું. આવી રીતે હવે મરચાં એડ કરી દઈશું. મેં ફ્રોઝન લીધા છે, તમે ફ્રેશ પણ લઈ શકો છો. અને બસ કોથમીર લીધી છે. બધી જ વસ્તુ સરસ રીતે મિક્સ કરી દઈશું. અને પછી જે આપણે લોટ તૈયાર કર્યો છે એ ધીમે ધીમે એડ કરવાનો છે અને હલાવતા જવાનું છે. કેમ કે મેઇન એ જ છે ખીચામાં કે તમે જ્યારે લોટ એડ કરો તો તમે ગેસ ધીમો કરી દો અને ધીમે ધીમે લોટ નાખતા જાઓ અને હલાવતા જાઓ. તો એનાથી શું થશે કે ગાંઠા નહીં પડે. અને જો હું આવી રીતે આમાં આવી રીતે વેલણથી આવી રીતે કાણા પાડો એટલે બધું પાણી એમાં બધે સરસ રીતે મિક્સ થઈ જાય. પછી આપણે ધીમે ધીમે હલાવવાનું ચાલુ કરીશું એટલે એક પણ ગાંઠો ન પડે. આવી રીતે હલાવતા જઈશું અને ટ્રાય કરીશું કે બધું સરસ રીતે મિક્સ થઈ જાય. તો જુઓ આ રીતે બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે એને થોડી વાર ઢાંકીને એકદમ ધીમા ગેસે રહેવા દઈશું. તો આ રીતે હું પાપડીનો લોટ તૈયાર કરું છું. અને હું બાફતી નથી, ઘણા બધા બાફતા હોય છે છેલ્લે, પણ એ તમારી ઈચ્છા છે. આમ જ ખાવ તો પણ સરસ લાગે છે. ખીચું થઈ ગયું છે મસ્ત રેડી. એની ઉપર આપણે થોડું ઓઇલ એડ કરીશું અને થોડો મેથીનો મસાલો અને લાલ મરચું. તમને શેની કઈ રીતે ખાવું ગમે છે એ પણ મને કમેન્ટમાં જણાવજો. તો ચલો, ખીચું થઈ ગયું છે રેડી. ચલો બધા જમવા.